ભુજથી સામત્રા જતા માર્ગ પર ફોટડી ગામે આજે નવા બંધાનારા બહેનો માટેના સ્વામિનારાયણ મંદિરના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ભુજ મંદિરના મહંત સ્વામી પુરાણી ધર્મનંદન દાસજીની સાથે ભુજ મંદિર, માંડવી મંદિર, નારણપર મંદિર તથા કચ્છભરના મંદિરના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। નાના એવા ફોટડી ગામે 4 કરોડ કરતા વધારેના ખર્ચે બંધાનારા આ મંદિરમાં સાંખ્ય યોગી બહેનોના રહેવા અને જમવા માટેની સુવિધા હશે। તે ઉપરાંત બહાર ગામથી આવતી બહેનો પણ આ મંદિરમાં ઉતારો મેળવી શકે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। આ મંદિરના નિર્માણ કાર્ય માટે દાતાઓ તરફથી પણ ઉમદા સહયોગ મળી રહ્યો છે। ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા આગેવાનોની ઉપસ્થિતિમાં મંદિરના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા મંદિરની સંચાલક સમિતિના પ્રમુખ શ્રી રવજી કરશન બુડિયાની આગેવાની હેઠળ ઉપપ્રમુખ શ્રી શિવજી વિશ્રામ, મંત્રી શ્રી માવજી વિશ્રામ હિરાણી, ખજાનચી શ્રી ધનજી રામજીની સાથે કુંવરજી મનજી, પ્રવીણ શિવજી, શિવજી હરજી, જાદવા નારાયણ રવજી વિશ્રામ, વાલજી રત્ના, વનજી હરજી, બાંધકામ સમિતિના શ્રી કાનજી ધનજી, રમેશ કેસરા, વિનોદ વાલજી વગેરેએ સંભાળી હતી। જેમાં ગામના સરપંચ શ્રી વિશ્રામ નારાયણ ભુડિયાએ સહયોગ પૂરો પાડ્યો હતો। આ પ્રસંગે મંદિરની સંચાલક સમિતિના મંત્રી શ્રી માવજી વિશ્રામ હિરાણીએ વિગતો આપતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજનો કાર્યક્રમ ફોટડી સ્વામિનારાયણ મંદિર બહેનોનું નવું જે બનાવવાનું છે તેનો ખાતમુહૂર્ત, એટલે કે 4 મહિના પહેલાં આપણે નક્કી કરેલો હતો। ભુજ મંદિરના જ્યોતિષ આચાર્ય સ્વામી કેશવપ્રસાદ સ્વામીના તથા મહંત સ્વામીના આશીર્વાદથી અને આજે તે અમારા ગામના માટે શુભ ઘડી, આજનો પવિત્ર નવરાત્રિનો બીજો દિવસ અને આજે મહત્ત્વનું કાર્ય જે ભૂમિપૂજન ખાતમુહૂર્તનું પાયાનું જે કાર્ય છે તે આજે ફોટડી ગામમાં હર્ષોલ્લાસથી અમે ઉજવી રહ્યા છીએ। અને આ અંગે ભુજથી તથા માંડવી, અંજાર બધેથી વડીલ સંતો પધારશે અને સૌને આશીર્વચનો અને દાતાઓની જે સરવાણી પણ આજે ખૂબ વહેશે એવી અમને અભિલાષા છે। અને ભવ્યથી ભવ્ય અમને મંદિર બનાવવું છે અને યાદગીરી રૂપ રહે સૌને એ રીતનું ભવ્ય મંદિર નિર્માણ કરવાનું અમારું આયોજન છે। એનું આ પ્રથમ સ્ટેજ છે। અને કારણ કે જૂનું મંદિર તો ભૂકંપગ્રસ્ત છે અને 52-55 વર્ષ જૂનું અને માટીગરાનું છે, પણ હવે નવું કોલમ સિસ્ટમ ભૂકંપપ્રૂફ સ્ટ્રક્ચરના કારણે નવું બનાવવાનું છે। કારણ કે જૂનામાં ગમે ત્યારે જાનમાલી થઈ શકે, પણ નવામાં એ રીતે એન્જિનિયરનું બધું પ્લાનિંગ લઈ અને નવેસરથી અને સુંદર મજાનું પણ અત્યારે તમને કહી શકું પણ જોઈને આપણે આનંદ થશે એવું ભવ્યથી ભવ્ય મંદિર બનાવવાનું છે। અને અંદાજિત અમારું ટાર્ગેટ 4 થી 4.5 કરોડના ખર્ચે આ મંદિરનું નિર્માણ કરવાનું છે। એની અંદર નીચે રસોડા, સાંખ્યોગી બહેનોને રહેવાની વ્યવસ્થા અને બહારથી પણ જે બહેનો પધારતા હોય તેમના માટે રહેવાની વ્યવસ્થા પણ છે। અને ભવ્યથી ભવ્ય હોલ ઉપરના માળે રહેશે અને ઠાકોરજી પણ એમાં બિરાજશે। અને ઐતિહાસિક મહત્ત્વની જોતે આપણા જૂના મંદિરના મૂર્તિ છે પણ એ નવા મંદિરમાં જ બિરાજશે, મૂર્તિમાં પણ કોઈ ફેરફાર નહીં થાય। સિંહાસન પણ એ જ રહેશે અને 4 કરોડ ઉપરાંતનો અન્ય ખર્ચો છે તે પણ જોતા એવું લાગે છે કે અતિ ભવ્ય મંદિર થશે અને દર્શનાર્થીઓને ખૂબ લાભ મળે એ રીતે વ્યવસ્થા પણ અંદર રાખવામાં આવશે।